અરે સમયની બલિહારી છે મારા રામ મહાપુરુષોએ તમને મને કીધું કે કાંઈક કરો, એક ઘડી હાથી મેં પુનિયાત તુલસી સંગત સાદગી કટે કોટી અપરા 24 કલાકમાં કાંઈક કરો. ગંગા સતીએ બાપુ શ્વાસાનો હિસાબ માર્યો. 21,600 શ્વાસા થાય. તમારા મારા શ્વાસા છે ચાલુ ક્યારે થયા? અને શ્વાસાનો હિસાબ બાપુ ગંગા સતીએ પરફેક્ટ કરી નાખ્યો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોજો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. એટલે એને કીધું કે બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોત્યા. શ્વાસા હાલે છે ઈ છે શું? તમે હુઈ ગયા હોય ને તમારી માથે તેને હેરું વયો જાય ને તોય તમને ખબર ન રહે. શ્વાસા તો ચાલુ જ હોય છે. કોણ હાકે? તોય હજી ગોતે છે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે? કઈ મેળ નથી પડે એવડા. એટલે કે હું તો એક જ વાત કરું કે એક રોડ ઉપર કોઈ જુવાન દીકરી હાલી જતી હોય, કોઈક લોકો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને ખેતરમાં કોઈ ખેડૂત નાકા વાળતો હોય, પાણી વાળતો હોય, એ રાયડું સાંભળે જાય, પાવડો લઈને આવે ને 2 પાવડા નાખીને દીકરીને છોડાવે. નથી લાગતું રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આપણે તો કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા હોય, એવો આવવાનું નથી. આપણો મેળ પડવાનો નથી. ઈશ્વર વિનાની બાપુ જગ્યા ક્યાં છે? મને કોક દેખાડો. તલ મૂકે એટલી જગ્યા નથી. ઈશ્વર નથી એવું તમે માનતા નહીં. ભલે ન માનતા હોય, ન માનતા, આપણે કઈ મનાવવા નથી આવ્યા, પણ ઈશ્વર વિનાની બાપુ તલ મૂકે એટલી જગ્યા નથી. અને જો એટલી જગ્યા બાકી હોય ને તો એનો વિનાશ થઈ જાય બાપુ. ઈશ્વરની ગતિ સિવાય કઈ હાલી ન શકે. સનાતન ધર્મની બાપુ રૂપરેખા જ એમાં આપણે બધા અત્યારે વાળા એટલા બધા કરીને મૂક્યા છે ને, કોઈ કઈ સાચું સમજીએ ન કે સાચું કઈ કરીએ ન કે. પણ તમને તમારા આત્માને તમે પૂછો, તમને બધું નક્કી થઈ જાય. મુદ્દો ઈ જ. એક પાસે જાવ તો બીજું સમજાવે, બીજા પાસે જાવ તો એ પાછું કઈક બીજું જ સમજાવે, ત્રીજા પાસે જાવ તો એ 2નું ખોટું, ત્રીજું જ નીકળે પાછું. સત્ય શું? માણસને જો ઉપયોગ ન થતો હોય, માણસ દાડવાનું કામ કરે છે. લ્યો અત્યારે આપણે મોબાઈલ ખોલો ને તો આપણા ટાંટિયા તાણતા હોય. લ્યો શું કરવું? એટલે બાપુ રામદેવજી બાપાએ ભજન જ્યાં જશે ને ત્યાં બાપુ વાતું પડી છે. એમને ભજન થાય નહીં કોઈ. મહાપુરુષોએ અનુભવ કરીને ક્યાં શું પડ્યું એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે. રામદેવજી બાપા જયારે સોધામ ગયા ને, એમના માસીન દીકરા ભાઈ હરભુજી, અને એમને કીધેલું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં. અને સમય સંજોગ અનુસાર 2 જણા મળી ન શક્યા અને રામદેવજી બાપાને જવાનો સમય થઈ ગયો. અને એમને એમના કુટુંબને ભેળું કરીને કીધું કે હવે મારો સમય થઈ ગયો, પણ મારે તમને એક વાત કરવી છે કે હું મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને કદાચ કોઈ કહે ને તો મારી સમાધિ ખોલતા નહીં. અને આ 3જી પેઢીએ પીર થશે. આવું રામદેવજી બાપાએ પોતાના કુટુંબને બધાને ભેગા કરીને વાત કરી. કારણ કે એમને ખબર હતી કે મારે હરભુજીને મળવું પડશે અને મળ્યા પછી આ લોકોને શંકા જાગશે. એટલે અગાઉ ચેતવી દઉં, આ કોઈથી દુકાળ નહીં પડે અને 3જી પેઢીએ તમારામાં પીર થશે. ગમે કોઈ વાત કરે તમે સમાધિને ખોદતા નહીં. અને એ બધું કાર્ય પૂરું થયું. ના વાત ઉડતી હરભુજીના કાને પડી. એટલે હરભુજી માનતા નથી. એ કઈ ખોટી વાત એ બને જ નહીં. કારણ કે એ તો વચનનો પાકો માણસ, એ મને મળ્યા સિવાયનો જાય જ નહીં. એ કે પણ અમે ન્યા જ હતા કે વાત બધી બરોબર, પણ હું યાર અણુજા જાઉં અને પાકું કરું પછી હા ત્યાં સુધી ખોટી વાત. અને ત્યાંથી બાપુ હરભુજી નીકળ્યા ઘોડા ઉપરથી અને અહીંયા આવ્યા. રણુજાના સીમાડે રામદેવજી બાપા બેઠા હતા અને ઘોડા ચરતા હતા. અહીંયા હરભુજી આ વાણી કરી લી. હરભુજીને હયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના. ઈ હરભુજી અહીંયા આવી અને ઘોડેથી ઉતરીને 2 ભાઈ ભેટા. અને હરભુજી કહે છે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપે વાતનો ગોળો ટોળો કરી નાખ્યો. ભાઈ આ તો દુનિયા છે, ગમે એ વાત કરે. બે આપણે કહુંબો નથી પીતો ઘણા ટાઈમથી. કહુંબો બનાવી ઓલી વાત મગજમાંથી કાઢી નાખી અને કહુંબો બનાવીને 2 પીધો. પછી સમાધિમાં મૂકેલી વસ્તુ રતન કટોરો, અમલની ડાબલી, વીરગેડીઓ ને પામરી, આ 4 વસ્તુ સમાધિમાં મૂકેલી હરભુજીને આપીને હરભુજીને કીધું કે તમે ગામમાં જાઓ
એ ગામમાં આવ્યા, 100 ડાયરો બાપુ બેઠો હતો અને બજાર વચ્ચે ઘોડા ઉપર બેન હરભુજી આવતા હતા. બધા ડાયરો વિચાર કરે ભાઈ જો ભાઈ વી ગયો ઘોડા ઉપર બેન આવે અને શરમ નહીં આવતી હોય. અહીંયા આવીને કે હું બેઠા છો બધા? એ કે રામદેવજી બાપા વી ગયા 3 દી થયા ભલામણ. ઓલા કે પણ રામદેવજી બાપા મને અટાણે સીમાડે મળ્યા. એ કે આખું ગામ ખોટું તું હાચો. અને પછી આ વસ્તુ બતાવી કે પણ આ મને અત્યારે રામદેવજી બાપાએ આ બધું મને અત્યારે તો આપ્યું. અને આમને શંકા જાગી. એ કે રામદેવજી બાપાને હાલો સમાધિ ખોદીને જોવું છે. આપણા જ નથી, આપણને સમજી ગયા, આખી દુનિયા સમજી કે આપણા જ આપણું લોહી પીવે છે. ત્યાં જઈ અને સમાધિ ખોદવાની તૈયારી કરી. આકાશવાણી થઈ. એ કે મેં તમને હું કીધું હતું, મેં તમને ના નહોતી પાડી. એ કે હવે હું જઉં છું સૌરાષ્ટ્રમાં. પેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાળિયાદ. રામદેવજી બાપાનો અહીંયા જન્મ ભૂમિકા છે, બાકી નકરી રેતી ઉડે કઈ છે નહીં. જવા જેવું ખરું એકાદી વખત જાતા હોય જાજો, ના નથી પાડતો. પણ રામદેવજી બાપા આવી આવ્યા. અને પછી હરભુજીને ખબર પડી કે હારું આ તો ખરેખર મને મળવા માટે આવ્યા હતા. પછી હરભુજી બાપુ બહુ રોયા. અરે મારા બાપ, એ કે તને મળવા માટે હવે મારે શું કરવું? એ કે આકાશવાણીથી કીધું કે હવે હું નહીં મળું, પણ મારી જોત ઉપર ભરોસો રાખજો. ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ અને હુખડીની પ્રસાદી, બીજું કઈ ઊંડું ઉતરતા નહીં. અને મારા નામના 5 ગાણા ગૌરવજે. કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ. તમને ભરોસો હોય કે ન હોય, અમને ભરોસો છે કે અહીં ક્યાંક બેઠો હોય. ઈ રામદેવજી બાપાનો પ્રમાણ. એટલે હરભુજી કે છે, શું કે છે? Thank you.
સમાચાર સુણીને એ માનવ આવા સમાચાર સુણીને આખા ગામમાં બાપુ સોપો પડી હરભુજીને એમ થયું કે હા હું મને મળ્યા અને હું પગ નો ચાલી ગયો, હું એને મળી નો હોય. મને મળવા માટે જ બાપુ આવ્યા. મર્યા પછી બાપુ જો પ્રમાણ આપતા હોય અને આજે તમારા મારા અડધી રાતે કામ કરતા હોય, શું બાપુ એની શક્તિ હોઈ શકે? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા પોતે, પણ કર્મની ગતિ હજી કોઈ સમજી નથી કર્યું. મને નથી ટપા પડતા હોય, તમને પડતા હોય તો વાંધો નહીં. કારણ કે કર્મની ગતિ બધા કહે કે ભાઈ સારું કરો તો સારું ફળ મળે ને ખરાબ કરો તો ખરાબ મળે. આ ભક્તિ કરે એ દુખી છે, દુનિયાના રોલ કરે એ સુખી છે. બધી બધાને દેખાય છે. આખા દુનિયાના બૂસ મારતા હોય તો તમે જુઓ તો 50 લાખની ગાડી લઈને નીકળે, તો આપણે મેળાય નથી પડતો. ભગવાનનું ભજન કરી દો એટલે કર્મમાં મને ટપા નથી પડતા. સીતાજી બાપુ મિથિલા નરેશની દીકરી, રામચંદ્ર પરમાત્માનું અડધું અંગ જેને કહેવાય, અયોધ્યાના મહારાણી. બાપના ઘરે હતા ને ત્યાં સુધી એક દી દુઃખનો ન હોઈ ગયો, અને અયોધ્યાના મહારાણી બન્યા પછી આ દુનિયા છોડીને ગયા ને ત્યાં સુધી એક દી સુખનો ન હોઈ ગયો. તેનું કર્મ શું હોય છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નતું? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા, એકેય અધર મોઢું ન કરી કે દીકરીનો ગુનો શું? રામ જેવા રામને બાપુ 14 વર્ષ વનમાં જવું પડે. આપણે ગામમાં રામજી મંદિરમાં કરોડો રૂપિયા નાખીએ. એટલે હું માનું છું, તમે ન માનતા એવી કઈ મારી વાત નથી. હું તો ખાલી આ કર્મની વાત કરું છું. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા આખા વિશ્વને જેને બનાવ્યો હોય, તમારું અને મારું જેને સર્જન કર્યું હોય, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે. કૃષ્ણને ખબર ન હોય ભીલના બાણથી વિંધાવવું પડ્યું તો એનું શું કર્મ હશે? થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કર્મ? મને આમાં ટપા નથી પડતા. કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં, પછી હુનર કરો હજારી આખરે આડા ફરે, એવું મહાપુરુષો કહે છે ને આપણે માનવું પડે. ન માનવું પડે એવી વાત નથી, પણ મને એમ થાય કે આમને જો આટલું બધું ભોગવવું પડ્યું હોય તો આપણે એના અગરબત્તીને દીવો કરવી હતી આપણું કામ કેટલું કરી દે. કરે તો ખરો, ખોટું નથી કહેતો હું, પણ મને ક્યારેક ક્યારેક એમ આમાં એમ થાય કે હારું આ ઈ હલવાના હતા. એટલે ભક્તિ તો કરું જ છું. મારે રામદેવજી બાપાની જ કૃપા છે. મને આ દુનિયા ઓળખે છે ને રામદેવજી બાપાનો જ પ્રતાપ છે. અને આ ભક્તિ બાપુ છે ને ચારે બાજુથી વંટોળિયા ચડે ને પછી જ હુજે. કોઈ ધણી ન થાય ને પછી જ બાપુ આ હુજે, ત્યાં સુધી ન હુજે. કારણ કે પેલા ધોકા ફેરવા, ઝઘડા કર્યા, બાજા અને થોડાક છૂટા હતા, અને ત્યાં સુધી બધા પડખેમાં રૂખડિયા ઘણા હતા, અને પછી બધું ખૂટવા માંડ્યું, બધા ખહવા માંડ્યા. પછી મેં કીધું મારું બેટું હવે કઈ મેળ પડે એવું નથી. પછી તો કોઈ નો અડધી ચાય ન પાય ને. પછી મેં કીધું હવે શું કરું? અને લાંબો આ ક્યાંય કરેલો નહીં એટલે એ પાછું મેળ ન પડે, અને માલપા ગલુડિયા બોલે. ભાઈ થોડાક દી તો પછી બટા ઝટી મંડી બોલવા.
અને આ પહેરેલા હગા ન થાય ને તેથી બાપુ ભજન હુજે, બાકી ભજન ભજન ન હુજે. અત્યારે તમને મને સંપત્તિ જ ઈશ્વરે એટલી આપી છે કે હું છું માછું જ નથી કરી શકતા, શું ભજન કરવાના. જરૂર એની છે, બાકી સંપત્તિ ગમે એટલી હોય. હું એવું નથી કહેતો પૈસા આડું હું જવા મારું, પણ એમાંથી મહાપુરુષો કહે છે કંઈક સમય કાઢીને કંઈક કરો. એ પૈસા તો ભલે સંપત્તિ જે છે ને એ બરોબર છે, કરવી પડે, પણ ભેગું તો ભજન જ આવે, એના સિવાય કાંઈ ન આવે. એટલા માટે તમે કરો એ તમને મળે, હું કરું એ મને મળે. પછી આપણો છોકરો હોય તેમાં આપણે એને આપણે રૂપિયા દઈએ કે સંપત્તિ હોય એના ભાગ પાડવી, ભજન ભજનમાં ભાગ ન પડે. એ આપણું બૈરું હોય એને કરવું પડે, ને આપણું છોકરો હોય છોકરાને કરવું પડે. એમાં કોઈ નથી મેળ પડતો ભાઈ. જેને જેને પોતાના ખાતાનું બેલેન્સ પોતાના ખાતામાં પોતાની સહી જોવે, નકર ન ઉપડે. આ એવી વાત છે. પણ એવા અત્યારે બુદ્ધિના ગાળિયા થયા છે ને ભાઈ. એક આમ ભાઈ દિવાલમાં ખીલી ખોડતો ઊંધી ખીલી, માથું દિવાલ કોરે અને અણી કોરે હથોડિયું મારે. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી કે ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે શું કહે છે કે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. કે કેમ? કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. આમ પકડીને લઈ ગયા કે હા આણી તો આઈન પાતી, હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. અરે શું કર્મની ગતિ હોય છે કે મારા વગર નો હાલે એમ કે. એટલે ગંગા સતીએ એટલે કીધું હું અને મારું એ મનનું કારણ છે. આ મનનું કારણ બાપુ હું અને મારું જો આ બે વાત મટી જાય ને તો કાંઈ છે જ નહીં. આ જાનવરોને બાપુ કેટલો વિશ્વાસ છે. એક આપણી શેરીનું કૂતરું હોય તો બાપુ એને ખબર હોય કે હમણાં આવડા રોંઠો કરવા બેસે એટલે આપણને દેવાના છે, ચા જવાના. એ વિશ્વાસ લઈને બેઠો છે ને મારા નાથ તમને ઉગાડે કે ભાઈ ઓલા નાખ, અને નાખવું જ પડે બાપુ. કોઈ એકાબીજાના દ્વારા જ બાપુ બધા જીવે છે. એ ઈશ્વરની ગતિ છે. પણ કર્મની ગતિમાં મને ટપા નથી પડતા. ભીષ્મ જેવાને જો બાપુ બાણની જેની જનેતા પોતાના મૃત્યુ વખતે એમના દૂત આવે અને એમના દૂતને બાપુ ભીષ્મ એમ કે અત્યારે વ્યોજા 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થને સિદ્ધ પુરુષ બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડે. તો આપણી શું હસ્તી હતી હું એમ કહું છું. આપણી તાકાત શું? પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થને સિદ્ધ પુરુષ એને બાપુ છેલ્લે જો કર્મની ગતિ ભોગવવી પડી હોય તો તમારી મારી શક્તિ શું? કુરુક્ષેત્રના મેદાનમાં બાપુ 18 દિવસનું યુદ્ધ થયું ને, એમાં ભીષ્મ પિતાએ કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવી હતી. તમે વિચાર કરજો કે અખિલ બ્રહ્માંડના માલિકની પ્રતિજ્ઞા તોડાવી સિદ્ધ પુરુષ હોય કેવો? અને એનો જન્મ આપવા વાળી જનેતા કેવી હોય? ભીષ્મએ કીધું ને કે કાલ પાંડવોને રહેવા ન દઉં, નપાંડવી પૃથ્વી કરી નાખવું. અને બાપુ કૃષ્ણ પરમાત્માના રૂવાડા ઉભા થઈ ગયા. કે દાદો બોલ્યો કાલનું રિઝલ્ટ શું આવે કઈ કહેવાય નહીં. અને બધા પોતપોતાની સાવણીમાં હુતા હતા. અને કૃષ્ણ પરમાત્મા રાત્રે કુરુક્ષેત્રના મેદાનમાં વાયા હાથ રાખી અને વિચાર કરે છે કાલનો નિર્ણય શું લેવો. દાદા બોલ્યા છે કાલ પાંડવોને રહેવા ન દો. અને એ મેદાનમાં રખડતા હતા ને, એમાં એક માને જોઈ, એક જનેતા બાપુ મેદાનની વચ્ચે સફેદ વસ્ત્ર પહેરી અને બેઠી હતી. કૃષ્ણ પરમાત્માને એમ થયું કે અત્યારે બૈરું અહીંયા કોણ? ત્યાં જઈને કીધું કે માં કોણ છો? એટલે એ જગતજનની બાપુ ઊભી થઈને કીધું કે હું ગંગા છું, ભીષ્મની માં છું. અરે માં તમે અટાણે આયા? ઈ કે હા. પણ શું કામ? ઈ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે, એને વાગે નહીં ને કાંટા ને કાંકરા એટલે વીણવા આવીશું. અને ભાઈ કૃષ્ણ પરમાત્માને ઘૂમરે નાખી દીધા હોય કે દીકરો કહે છે કાલ પાંડવોને રહેવા ન દઉં, માં કહે છે કે દીકરો પડવાનો છે, આમાં સાચું શું? કૃષ્ણ પરમાત્માને ગાંડા કરી નાખ્યા. ગાંડા એવો સમર્થ ને સિદ્ધ પુરુષ. અને પછી રાતે કૃષ્ણ પરમાત્મા આવ્યા ને સાવણીમાં, અર્જુનને પાટું મારીને જગાડ્યો કે દાદાએ કીધું છે કાલ પાંડવોને રહેવા ન દઉં, તમને હાર્યો નીંદર આવે છે, શરમ નથી આવતી? અર્જુન કે પણ તમે તો જાગો છો ને, તમે જાગો પછી અમારે હું જાગીને કામ હોય.
જેનો ધણી જાગજો હોય ને એને બહુ બીજાને બહુ ઠેકડા મારવાની જરૂર ન હોય. ઈ કે હવારે તારે રથમાં શિખંડીની આગેવાની રાખવાની. અર્જુન કે મેં શું બંગડીયું પહેરી છે તે શિખંડીને રાખી. કે ભાઈ હું કહું એમ કરીને ને કે ઓલો દડે રમે એવું કરી નાખશે, કોઈને જીવવા જ નહીં દે. હજી તને ખબર જ નથી ભીષ્મ કોણ છે. અને હામાં રથ આવીને ઉભા રહ્યા. હુરન નારાયણ કોર કાટે ભલો હોય ગયા ભાણ ભાણ લતું હારા ભામણા જી અને મરણ લગ માણ ઈ રાખજે કસપ રાવો જલાલ જલાલ મીડો કિરણો પાથરવા. આમાં રથ આવીને ઉભા રહ્યા ને. આમ અર્જુનનો રથ આવ્યો અને આગળ શિખંડી ઉભેલો ને. ભીષ્મએ તરત જ હથિયાર મૂકી દીધા. કે તમારી જાતના બાય લાવો, આવાને આગળ રાખીને મારી યારે લડવા આવો છો. અને હથિયાર મૂક્યા અને કૃષ્ણએ અર્જુનને કીધું કે હવે માર બાણ. ઈ કે પણ એને હથિયાર મૂકી દીધા. ઈ કે મૂક્યા એટલે જ કહું છું, નકર આમાં કોઈની તાકાત નથી કે એને કોઈ મારી શકે. ઈ કે માર. પછી અર્જુન અહીંયા બાપુ ધ્રુજવા માંડ્યો કે કાકા ને બાપા ને આમાં કોને મારવા. ઈ કે ગાંડા આ હિસાબ અત્યારે નથી કરવાનો. હથિયાર ઉપાડીને ભાઈ. અર્જુન એકનો બે નો થયો ને બાપુ કૃષ્ણ પરમાત્માને એમ થયું કે હવે હું હથિયાર ઉપાડું મારી પ્રતિજ્ઞાનું શું, ન ઉપાડું મારા પક્ષનું શું. અને ભીષ્મ દાદા બાપુ વિચાર કરતા હતા. વરસાદ જેટલા બાણ વરતા હતા એના ધનુષમાંથી. ઈ રિયા વિચાર કરે કે તમે બે જણા ઘડીક વાત કરો ને તો હમણાં દાયકણ બધું દડે રમે એવું કરી નાખું. અને સુદર્શન આમ કરીને આમ ચક્ર બાપુ અખિલ બ્રહ્માંડના માલિકે ચડાવ્યું ને તરત જ ભીષ્મએ હથિયાર મૂકી દીધા. કા કે કહેતો હતો ને પ્રતિજ્ઞા નો તોડું, તોડાવી નહીં કે. એવો સમર્થ પુરુષ. અને ઈ જ વખતે ઈ બાણની પથારીમાં ઉતા છે. કૃષ્ણ ને અર્જુન અહીંયા ઉભા છે. અને ઈ જ વખતે બાપુ માં ગંગા પ્રગટ થયો. ધગેલ ત્રાંબા જેવી આંખો નામ જગતજનની જોગ માયા ઊભી થઈ અને કીધું કૃષ્ણને કે મધુસૂદન મારા દીકરાને દગો કરીને માર્યો નહીં કે. અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો તો, પણ કદાચ શિખંડીની જગ્યાએ જો તું ઊભો હોત ને તો તને હોત ખબર પડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. એવી જનેતા એટલે કેવું પડે મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. આ માને એટલા માટે હું કહું છું, આ બેનું ને એટલે કહું છું. જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ ન પૂગીએ કે બાપુ આ દેશની આબરૂ આ દીકરીઓ રાખીશ. તમે કહો તો હવાર સુધી દાખલા દો. રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજીને નહોતો. એ આજની દીકરીઓએ કેળો પાડવા માટે બાપુ માં ભગવતી ગયા હતા. હરે કે સુખમાં દુઃખમાં પતિને સાથ આપવો પડે, આજની દીકરીઓ માટે ગયા હતા. દીકરી તો દીકરી છે એટલા માટે કહું. સગાડસા અહીંયા દીકરાને કપાયો ને પછી કે હવે મારે ખાવો નથી. તેથી સગાડસા ભાંગીને ભૂકો થઈ ગયા. તેથી ચંગાવતી આગળ થઈ હતી કે હવે સાધુને હું સંભાળી લઈશ, તમે ચિંતા ન કરશો. જ્યાં જ્યાં બાપુ પુરુષ થાકી ગયો બધે બાપુ દીકરીઓએ આબરૂ રાખી છે એવા ઇતિહાસ બોલે છે. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા. વિચાર કરજો, એક સદગુરુ મહારાજનું દેણું ભરવા માટે બજારમાં બાપુ બૈરાની હરાજી કરવી પડે એટલે કેવડી વાત કહેવાય. અયોધ્યાની મહારાણીને લઈ અને નીકળે મારે બૈરું વેચવું છે, બૈરું વેચવું છે. બૈરું તો વેચ્યું પણ હારો ગરાગ નો જડ્યો. મારા રામ તમને મને શું દુઃખ પીડ્યા છે. આપણે તો માર્યા વગીરના રોઈ છે. માગણ આવે તો ડેલીઓ આડી કરે. આગળ જાઓ, આગળ 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 ઠેઠ સુધી તારા જેવા છે. જ્યાં જાય બટકો રોટલો દે ને ભલામણા. પણ આ નથી, ખબર જ નથી. ઈશ્વરે તમને મને બાપુ કંઈક આપ્યું છે, એમાંથી કંઈક કોકને આપજો, નકર હાથો હાથ દવાખાને દેવા જવું પડશે. ત્યાં તો એ ત્રાજવું લઈને જ બેઠો છે. તમને એવું હોય કે આપણે બારણું બંધ રાખશું તો ઉઘાડીને આપણા હાથે જ દેવા જવું જોઈએ. હા, આપણા ઘરમાં ફર્યો એ આપણું બધું આપણું નથી. એમાં અમુક ભાગ કાઢવા પડે. અને જ્યાં કાઢે છે ને બાપુ અહીંયા આઠાને ટીકડી નથી લેવી પડતી. અખતરો કરવો હોય કરી જોજો. હા, તમારે હાટું છે તો દવાખાને ડોક્ટર એમ કે પેલા લાખ રૂપિયા મૂકો, તમે અહીંયા ફટ લઈને મૂકે. બાગડને દવાકું દેવું નથી. બોલો, એ તમારે એમના હાટું છે તો અહીંયા શું કામ મૂક્યા? આ જ બીમારી છે રામ. તમને મને બાપુ જીવન મળ્યું છે. મને તો એમ થાય આપણા ગરડા થીગડા ઉપર થીગડા દઈ દઈને મરી ગયા. સારો રોટલો ન મળ્યો, સારું કપડું ન મળ્યું, સારું જોડું ન મળ્યું, સારું વાહન ન મળ્યું.
તોય પણ બાપુ માણસની જે માનવતા હતી, માણસનો જે પ્રેમ હતો, અને માણસ ભૂખ્યાનું મોઢું નહોતા જોતા, હતું કે નહોતું તોય. અને ઈ અત્યારે ઉગ્યું, એમને કોકની આંતળી ઠારી ને ઈ અત્યારે ઉગ્યું. તા અત્યારે બુથીના ગાળિયા થયા નકરા. એમે આમ કરી નાખશું, એમે આમ કરી નાખશું. કેટલા છે માલપા આંટો મારી આવો ને પૂછી આવો ખબર પડે શું કરે છે માલપાઈ. અરે કાંઈ કોઈથી થાય એવું નથી. મારો નાથ સમય કરાવે, સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય, ધનુષને હોય બાણ, માણાથી કાંઈ ન થાય રામ. એટલે અર્બુજીએ ચોથા રાસે રડી અને પછી કીધું કે મારા બાપ હવે તો અમારી દશા બોલી ગઈ, કે મને આ ખબર જ ન રહી કે તું મને મળવા માટે આવ્યો. આપણા ગઈઢા કહેતા ને ભાઈ લક્ષ્મી આ સાંડલો કરવા આવે ને તારે મોઢું ધોવા ન જવાય, જેવું કપાળ હોય એવું સાંડલો કરાવી લેવાય. પણ માણા ચિત્તર પાડવા માંથી જ ઊંચા નથી આવતા. અમુક અમુક ના લગ્ન પતી જાય ત્યાં સુધી નકરા ચિત્તર જ પાડતા, પણ હવે તો પતી ગયા છે. હવે શું છે, ઘડીએ ઘડીએ તમે જુઓ તો ન હોય એવા કલર કરીએ જ જતા હોય, કરીએ જ જતા હોય. અને આપણી સંસ્કૃતિ બાપુ ખતમ કરી નાખી. તમે જો લગન હોય ને તો એ કે કાળા બૂટ ન લેવાય, કાળું પેન્ટ ન લેવાય, કાળું પટ્ટો ન બંધાય, કાળા ઘોડા ઉપર વરઘોડો ન ચડાવાય, અને માથામાં કોક કોક ધોરા વાર થયા હોય ને તો મજા કાળા પીસડા મરાવે. બોલો તો આ કાળું ચમ હાલે? હે નકર આ પટ્ટા ને બૂટ ને એ તો બધું શરીરથી અલગ છે. આ વાળ તો શરીરની હારે છે. ઈ કાળું હાલે ને ઓલું ન હાલે? આ બધી મન મનાવવાની વાતો છે. ઘણા કે ગંગાજીમાં નાયેલી એટલે પાપ બળી જાય, ત્યાં કાંઠે રહેતા છે, રોજની ધૂપકા દેતા હોય, એમ બળી જાય. કરવું કાંઈ નથી, અને બાપુ કાંઈ બળે નહીં. જે તમારું કર્યું હોય એ તમારા ખાતામાં આવે ને મેં કર્યું એ મારા ખાતામાં આવે, બાકી કાંઈ છે નહીં. રામ કર્મની ગતિ છે ને બાપુ, કોઈને ખબર નથી કે શું બનવાનું છે. આપણે અત્યારે આટલા વાગ્યા, કાલ આટલા વાગ્યા, આપણે ચા આવીશું પરફેક્ટ કહીએ કે પાછા ભવ નહીં ખોડે. ઓલા ભવનો ઓલા ભવનું હશે ને આ ભવનું, એટલે આ કાલની ખબર નથી ને ભવની શું ખોડીને બેઠા છો. તમે જાવ આટલા બધા બેઠા છો, તમે જવાના ગમે અહીંયા હોય, પણ આવ્યા ક્યાંથી કોકને ખબર હોય તો કહો. વર્તમાનમાં જીવો ને ભૂતકાળને ભવિષ્યકાળને શું યાદ કરીને કામ છે? જીવો એ સમય આવવો નથી ને હવે કેવો આવે એ ખબર નથી. આજ આપણે અહીંયા રામદેવજી બાપાનો પાઠ છે, ભજનમાં આનંદ કરીએ છીએ. બસ આટલું યાદ રાખો ને, કાલની વાત કાલ. પણ 2 મહિના 100 મહિનાના ખોળા ઘંટતા હોય ત્યાં કે ઓલા ભાઈ ગઈ તો ઉપડી ગયા. કરમની ગતિ. કૃષ્ણ અને અર્જુન બે આમ ખેતરના શેઠે હેલા જતા હતા ને, આગળ કૃષ્ણ ભગવાન હતા ને વાંહે અર્જુન હતો. એમાં એક મગના ખેતરના શેઠા પાસેથી નીકળ્યા, મગને સિંગું આવેલી. એ આમ સિંગું જોઈને અર્જુનને બાપુ મોઢામાં પાણી આવ્યું કે ભૂખ લાગી છે અને એકાદી સિંગ તોડીને ખાવું. અંદર મને ભૂખની વરાળું નીકળે છે. આગળ કૃષ્ણ ભગવાન હાલ જ હતા, વાંહેથી ને મગની સિંગ એક તોડી અને ખાધી, અને પેટમાં ગઈ ને એટલે કૃષ્ણ પરમાત્માએ કીધું, અર્જુન શું કર્યું? એ કે પ્રભુ ભૂખ બહુ લાગી હતી ને એટલે એક સિંગ મગની તોડી. એ કે એમાં દાણા કેટલા હતા? એ કે 7 દાણા હતા. તો કે 7 દાણા હતા ને ખેતર ધણીના ઘીરે તારે 7 વર્ષ બળદિયો થવું પડશે. જાય કે ઈ કે પણ આવડી મોટી શિક્ષા. ઈ કે જેને કાળી મજૂરી કરી, રાત ને દી મહેનત કરી, ઈ પાંદડું નથી તોડ્યું, તને કોને કીધું પાદરો ફટોફટ તોડીને લેવા માંડે? એટલે ઘર ધણી તને છોડી દે મને વાંધો નથી, બાકી તારે અહીંયા જવું પડે, મારે કાયદેસર જે મોકલવા પડે એ મોકલવા જ પડે. એ પટેલનું ખેતર હતું ને પટેલના ઘરે ગાય હતી ને ગાય વિયાણીને વાસડો થઈને અર્જુન આવ્યો. 400 મહિનાનો સમય થયો ને એટલે પટેલને પતિ પત્નીને બેન બહાર ગામ જવાનું હતું. એટલે પાડોશીની બાઈ હતી એને કીધું કે અમારા ઘરનું ધ્યાન રાખજો, ગાયને વાસડાને પાણી પાણી નીણ બીણ કરજો, અને અમે 2 દી રહીને આવતા રહીશું. કે વાંધો નહીં. એ પાડોશીની બાઈની બુદ્ધિ બગડી કે પટેલને તલ ઘણા થયા, 2-3 કોઠીઓ ભરી. એ કે થોડાક તલ લઈ લઉં કે છોકરા ખાશે. એ હુપડું લઈને આવી અને અહીંયા તલ એક હુપડું ઘરે નાખીએ, બીજું ભરવા આવી ને તો એ ખડકી પાસે વાસડો બાંધેલો હો. વાસડો બાંધ્યો વિચાર કરે કે હું 7 દાણામાં હલવાનો છું, આ હુપડા હારવા માંડી. એ બીજું હુપડું ભરીને નાખીને ત્રીજું ભરવા આવી ને એટલે વાસડાને વાસા આવી કે એ માં શું તું આ કર્મની ગાહડીઓ બાંધે છે? તને એમ હશે કે હું વાસડો, પણ હું કુંતી પુત્ર અર્જુન છું, પાંડુ પુત્ર અર્જુન છું.
મારા ધણીના ખેતરમાં મેં એક મગની સિંગ તોડીને એના હાથ દાણા નીકળ્યા ને મને હાથ વરાય બળદિયો થવા મોકલ્યો. તું તલના દાણા તો ગણ બનાડી છો હારવા. આ કર્મની ગતિ બાપુ તમને એક દી આડું આવે ને આવે. કોઈને એમ હોય કે આપણને કોઈ નથી ભાડ્યા, ના ઓલો તો બધું તમારા મારા બધાની સામે ધ્યાન રાખીને. કારણ કે જે શ્વાસા છે ને આપણા આ સંતો પાસે સાંભળેલી વાતો છે. ભાઈ આમાં જો હાસું લાગે રાખવાનું, ખોટું લાગે પીડ્યું રહેવા દેવાનું, ફોન બોન ન કરતા. હા ચોખીન ચટ વાત, અત્યારે ફોને લોહી પીધું છે. કારણ કે રામ વનમાં ગયા હતા એ દુનિયા કહે છે એટલે કહું છું ભાઈ કે રામજી અત્યારે હું અહીંયા નહોતો. આ શ્વાસા જે હાલે છે ને એ બધાના શ્વાસા ઉઠે છે નાભીમાંથી અને આવે છે નભમાંથી. તમારે અખતરો કરવો હોય તો કરી જોઈએ. જો આ છે ને આ રહી આપણી સત્ય સનાતન ધર્મની ઈ પ્રણાલિકા. આવે છે નભમાંથી અને ઉઠે છે નાભીમાંથી. નભ છે ને એ બધાને એક જ છે. કૃષ્ણ પરમાત્મા, રામચંદ્ર પરમાત્મા, રામદેવજી બાપા જ્યાંથી લેતા હતા ને ત્યાંથી જ આપણે લઈએ છીએ. નભ બધાયનું એક છે, નાભી બધાયની અલગ છે. જો એક જ નાભીમાંથી લેવાતો હોત ને તો બધા ભગવાન જેવા જ હોત. નભ બધાયનું એક છે, નાભી અલગ છે ને એમાં ડખા થાય છે. કોક પૂજે એવો હોય ને કોક કપાતર આપણને એમ થાય કે આનું મોઢું જોઈએ ખાવા ન મળે. બધાય માણા જ હોય. એટલે મહાપુરુષોને લખવું પડ્યું. આનંદ કહે પરમાનંદા માણે માણે ફેર, એક લાખો દેતા ન મળે ને બીજો ત્રાંબિયાનો તેર. હા અમુક માણા આવે ને તો બાપુ ઓલા દીવા પાસે પતંગી આવે ને એમ મંડે આવો. અને અમુક માણસ આવે ને એટલે બેઠા હોય તો વિખાવા મંડે હાલો હવે ઓલી હળીશ આવે. એ માણા ના એ માણસ બનવાની જરૂર છે. બાકી માણા નહીં બનવાનું તો આ દુનિયામાં બાપુ કોઈ હિસાબ નથી. કાગ બાપુને લખવું પડ્યું મીઠું ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણું ઘરે ઘરે મંડાય. હારો માણા વિયો જાય. દુનિયામાં બાપુ હગો ન હોય, ગામનો ન હોય તો હૃદયમાં હબાકો આવી જાય. અરે માણા જેવો માણા વિયો ગયો ભાઈ. એમ જીવન મળ્યું છે, કોકને ઉપયોગ થવાની જરૂર છે. હાતમ આઠમનો તહેવાર હોય અને ઝૂંપડામાં કોક રહેતા હોય ગરીબ માણા, એ લુગડા વગરના છોકરા આમ ફળિયામાં રમતા હોય ને લુગડા વગરના છોકરાની માં અંદર હોય અને હાતમ આઠમનો તહેવાર હોય તો કોક દી ગયા જઈને પૂછજો કે ભાઈ તમે ઢેબરા કેમ નથી બનાવ્યા. એટલે લુગડા વગરના છોકરાની માં હોય ને અંદર એ એમ કે ભાઈ થોડાક પૈસા હતા ને એ લોટ ને ગોળ લાવ્યા પણ તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા ન બનાવ્યા. અને જો મારો નાથ અપાવે ને એવા ઝૂંપડામાં 500 કિલો તેલ આપી આવો ને અને એ તેલ આપો ને એમાં જેથી ઢેબરા બને અને એ લુગડા વગરના છોકરા ખાય એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને એ ખટારાના ઠાઠામાં ગરી ગયા હોય ને તોય મારો બાપ ન મારી શકે. કરવાની જરૂર તો આ છે. એ તો તમે કાજુ બદામની ઓગેટ કરો અને તમને નથી ખબર. બાકી એમને બિચારાને પાર્લે કેવું હોય એ ખબર નથી. એને એક પાર્લે નું પડીકું આપો ને 5 રૂપિયા વાળો ની ખાય ને તોય બાપુ એની આંતડી તમને કઈક દુઆ દઈ દે. ભારે મોજ આવી, ભારે મોજ આવી. પણ આપણે સંસ્કૃતિને બાપુ ખતમ કરી નાખી બધા ભેગા થઈ. આપણા ગઢા થીગડા વાળા પહેરી પહેરી મરી ગયા. સારું લુગડું નથી જડતું. અત્યારે લુગડા હારા જડતા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. એટલે જીન્સમાં જોવો તો માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય એ પહેરે. એટલે આવા તો અમે પહેરતા હતા. ખબર નહોતી કે આવું ટાણું આવશે ને હાઈટ પેન્ટ રાખ્યા હોત તો અમે પહેરતા હતા. અરે જોવો તો ખરા સંસ્કૃતિ ફેરવી નાખી. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. દારૂ આમ તમે જોવો બાવળિયામાં પીપળા કપી જાય. ગાયું રોડ માથે રખડે છે, કૂતરા બંગલામ છે. જોવો તો ખરા. ભેંસું બેઠી બેઠી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય છે, માણા ડીસું લઈને રખડે છે. એક ભાત નાખજે, દાળ નાખજે, એક ભજીયું નાખજે. ભિખારી જેવી જિંદગી કરી નાખી ભલામણ. તો એ પાછા કહે છે કે મેરા ભારત મહાન, ખટારાના ઠાઠે લઈ છે ભારત મહાન ન થાય. એની માટે તો આપણે સુધરવું પડે રામ. ભારત તો મહાન જ છે. આપણે એને બાપુ આપણે ગોટે ચડાવ્યો. ભારતમાં કાંઈ ઘટતું નથી. પણ આપણને વાંધો છે કે આપણે માણસ એક નથી એ જ નથી સમજાતું. આપણે દુનિયાને હું તો એમ કહું કે આ બેનું હોય ને બેનું પતિ પત્નીના એક મતા તો સરગાપુરમાં સદા બે માણા બાપુ જો હરખા હોય તો જીવવાની મજા આવે. અને ઘરની વાત બાપુ ઘરમાં રખાય. ઘરના વંટોળિયા બાપુ ઘરમાં રખાય. બહાર વંટોળિયા પોગે ને આ હમણાં તમારે વાવાઝોડું હોય કે ન હોય, અમારે હતું હમણાં
અઠવાડિયા 10 દી હોય એ કલાક બે એક કલાક 2 કલાક રહે ને પછી એ તો શાંત થઈ ગયો, પણ ઘરમાંથી જે વંટોળિયા ઊભા થાય ને એ હેઠા જ નથી બેહતા. એ કાં તો એકાદાનું ઉકલનામું કરી નાખે ને કાં તો એકાદાનું ઘર ભાંગે, તારે હેઠો બેહે વંટોળિયો. ત્યાં સુધી કંઈક નવા જૂની કરે તારે એ વંટોળિયા હેઠા બેહે. અમારે હમણાં જ અહીંયા એવું બનેલું, એક પતિ પત્ની રહેતા હતા અને બેન ઘરનું કામ કરે ને ભાઈ ખેતીનું કામ કરે. તે બેન રસોઈ બનાવતા હતા ને તેમાં એક પાપડનું પડીકું રોજ આડું આવતું હોય, તેમને એમ થયું કે લેના પાપડ શેકી નાખું. ને ઓલો ભાઈ આવ્યો અને રસોઈ બનાવી હતી, બધું આપ્યું ને પાપડ મૂક્યા. હવે ઓલો સાનો મનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ આપણે પાછો ધણીનો પાવર હોય, હું ધણી શું એને વંટોળિયો સડાયો. એ કે આ પાપડ ભાંગી દે. એની વહુ ને કે, એની વહુ કે તમને ભગવાન હાથ નથી આપ્યા. ઈ કે તું મારી વહુ છું, હું તને કહું તાર કરવું પડે. ઈ કે પણ હું ક્યાં ના પાડું, તમારી વહુ છું એમ નથી એમ. ભગવાન હાથ નું આપ્યો હોય મોઢામાં હોત દઉં. ઈ કે આવા શું કે ઘર મારી એરિયા દેખાડો. ઈ કે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો. હવે આપણા બૈરાને આપણે ન ઓળખતા હોય, મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. ઈ કે સાના માના ખાઈ લ્યો ને ભાઈ. ઈ કે ભાંગવાનો છે કે નથી ભાંગવાનો. ઈ કે નથી ભાંગી દે. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ રખડે બે. હવે કે સમાધાન કરાવો ને હવે તમારાથી પાપડ નો ભાંગે બૈરા રે. આ ઘરમાંથી વંટોળિયા ચડાવ્યા ન કહેવાય. કોઈ મતલબ નથી બાપુ, ધણીનો કોઈ પાવર. તમે જો માનું તો બાપુ સમર્પણ છે, માનો તો ત્યાગ છે. તમે જો પોતાના હોય ને પારકા કરે ને પારકા હોય ને પોતાના કરે. દીકરી તો બાપુ આ તો અત્યારે હવે બહુ બોલ્યા જેવું છે નહીં અમારે, અમને બોલતા શરમ આવે છે. નકર બાપુ એક ગામની દીકરી બાપ જેથી લગ્ન કરે ને તેથી 18 વર્ષના ગામના બાપુ એ દીકરી વળાવા જતા હોય ને ઝાપે ઉભા હોય ને આખા ગામમાં બાપુ કોઈની આંખમાં આવડું ન હોય ને એવો દાખલો ન હોય. એક દીકરી પોતાનો માળો મૂકીને જાતી હોય પછી ગમે એની દીકરી હોય, પણ એ આખા ગામના બાપુ એ દીકરીને વળાવવા માટે આવ્યા ને 18 વર્ષના બાપુ ઉભા હોય અને દીકરી રોતી રોતી જાતી હોય. આખા ગામના બાપુ ગમે એટલા ઉભા હોય ને બધાની આંખમાં આવડા હોય, ઈને દીકરી કહેવાય. અત્યારે દીકરી દાંત કાઢતી કાઢતી જતી હોય, એમાં ગામ શું રોવે? અરે બાપુ માન બાપે જે સમર્પણ, જે માનું સમર્પણ છે ને એની વાત તમે જો. માં 9 મહિના ઉદરમાં રાખે સંતાનને, એનો જન્મ આપે, એનું લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખડાવે અને નામ બાપાનું લાગે. બોલો ફલાણા ભાઈ જોઈએ, ફલાણા ભાઈ ફલાણી માં, એવું ન હોય. પણ માએ સમર્પણ કરી દીધું કે એની માં એના બાપાનું રાખો. કે કેમ? એ કે આ દારૂની કોથળી તોડી ઊંધો પડ્યો હોય, કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, એમ કે છે મારા ખોળી એમ જીવ નહીં રહે, એને બાપાનું રાખો. માન જ જોતું ઈ માં. અને હારા છે ને એની માં માનું લાગે. હનુમાનજી કોના? અંજનીના, કર્ણ કોના? કુંતીના, ભીષ્મ કોના? ગંગાના, શિવાજી કોનો? જીજાબાઈનો, ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. માં તો માં ધરતી ને આસમાન જેટલો ફરક છે માન બાપમાં. બાપા એટલા માટે હું તો એમ કહું, તમે બહાર જાઓ ને એક તમારી જનતાને પગે લાગીને જાઓ ને આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. માં જેવું પાત્ર બાપુ. અને તમારે વિધિના ચકડા ફેરવી નાખે. માના ને બાપના કાળજા ઠારો ને વિધિના ચકડા ફેરવી નાખેલા. અંતરથી મારો દીકરો સુખી થાય, મારા દીકરાનો વ્યવહાર હાલે, મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે, આવી જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય તો તમારી જનેતા. બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. માં જે તો માં છે ભાઈ. પણ અત્યારે જે બાપુ અમુક દીકરીઓ જે પગલા ભરે છે ને એ તો બાપુ હબાકા આવે છે, પણ હવે કઈ કીધા જેવી વાત નથી રહી. તમે જોવો તો એક દીકરીને 18 વર્ષ હતી, બાપ એની કેટલી બધી બાપુ એની મજબૂરી હોય બાપની કે મારી દીકરીને સારી જગ્યાએ ભણાવો. પછી દીકરી એમ કે મારે સારો આવો મોબાઈલ જોઈએ તો મોબાઈલ લઈ દે, મારે આવું સ્કૂટર જોઈએ સ્કૂટર લઈ દે, આવા કપડાં જોઈએ કપડાં લઈ દે, સારી સ્કૂલમાં ભણવું છે એમાં એડમિશન લઈ દે, ખર્ચો કરે. અને બાપુ ગમે એના ભેગી દીકરી હાલતી થઈ જાય તેથી મા બાપના કાળજા માથે શું વીતતી છે ભલામણ. તમે જોવો તો ખરા. હે અરે તમે જિંદગીમાં બાપુ કોઈ દી સુખી ન થાવ. હું કોઈ સુધારવા નથી આવ્યો, જે તમારે મોજ આવે એ કરજો, પણ તમારા આત્માને પૂછજો કે આપણે આ કરી છે સાચું કરી છે, સારું કરી છે. અરે મેં હમણાં કીધું એમ માન બાપ કે
કે દીકરો કે ભાઈ બાપુ આ દુનિયામાં જીવીએ નહીં હકે ને મરીએ નહીં હકે, તમે એવું કંઈક પગલું ભરશો ને. આ લક્ષ્મણ રેખામાં કે સીતાજી, રામાયણનો પ્રસંગ છે, સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને હરણ થયું, તો તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? હે, અગ્નિનો ગોળો હતો, રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ ન પડે આ દુનિયામાં. પણ આજની દીકરીઓને કેળો પાડ્યો, જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ મરી ગયા એમમાં ન રહેતા ગામો ગામ છે. પછી દીકરી હોય, બાપ હોય, ભાઈ હોય, માં હોય, વહુ હોય, ગમે હોય, લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી કોઈને વ્યામ હોય તો કાઢી નાખવું, અને આબરૂ મેળવવામાં જિંદગી વહી જાય. અને એક વખત જીયા પછી વાંહે દોડજો, જો જીવો તાવથી ભેગું થાય તો હું તમારો ગુલામ થઈ જાઉં. આબરૂ મેળવવામાં જિંદગી વહી જાય, જિંદગી. ગામમાં બાપુ રહેતા ઘણા હોય, પણ અમુક માણાનું નામ બોલાતું હોય કે ફલાણા ભાઈની વાત ન થાય. ઈ કેટલો ગહા હતો હોય ને કેટલું બાપુ દુનિયાની વાંહે જે ખર્ચો કરતો ને તો એનો આત્મો જાણતો હોય, એમ નામ નો વાતું થાય. એટલા માટે કહું છું, ખાઈ પીને આનંદ કરો. અને તમારા ભાગમાં બંગલા ગાડીઓ હશે ને તો નહીં હોય તોય થાય છે, અને ભાગમાં નહીં હોય ને તો હશે તોય વેસાઈ જાય છે. કોઈ કપાતર એવો ભટકાય છે ને બધું વેસી મારશે. બધાય બંગલા ગાડીઓ વાળા ન હોય. એટલા માટે જ બાપુ તમે જો, એટલા માટે હું કહું કે તમે કહો તો હવાર સુધી દાખલા આપું દીકરીઓને જ્યાં જ્યાં આબરૂ. આ જલારામને અહીંયા બાપુ તમે વિચાર કરો કે એક સાધુને બૈરું આપી દીધું. હવે વીરબાઈ એમ કીધું હોત કે મારા બાપાએ શું આ બાવાને આપવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. એ જનેતા એમ કહેતી કે આ દેહનો ધણી તું છો, કાપી નાખ, કટકા કરી નાખ, વેચી નાખ કે દઈ દે, આ દેહનો માલિક તું છો, દઈ દે. અને જલા બાપા આમ બાવડું પકડીને આવ્યા ને બાપુને કીધું બૈરું જોવે છે ને કે હા, કે હાલ્યો લ્યો. આ નાની એવી વાત લાગે છે? આ તો આપણે સાંભળીને બેરા થઈ ગયા. એટલે એ આમ બાવડું પકડાયું ને તેથી સત્તાધારની ગાદી માથે આપા ગીગા હતા ને તેથી એની હાથે ટોકરા નગારા આરતી મંડી વાગો બાપુ સત્તાધારમાં. અને તેથી બાપુ સત્તાધારમાં આપા ગીગા નજર કરી અને ખાડ 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 દાંત મીડા કાઢવા. બધા માણસો હતા જાગી ગયા કે બાપુ આ શું? એની હાથે ટોકરા નગારા વાગે. એ કે કાંઈ છે ને હોઈ જાવ. એ કે પણ બાપુ વાત તો કરો, છે શું? આ કૌતુક શું થયું? એ કે કાંઈ છે નહીં, આ વીરપુરમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વાત આટલી છે. કાંઈક મોકો આવે તો કરી લેજો, બાકી જીવનમાં મરી જવાનું જે વાત પાકી છે. આપણે બૈરાના આપવાના ખતરા નથી કરવાના, એવું કાંઈ કરતાય નહીં, અને એ પતે એવું નથી આપણેથી. પણ આપણે એક આંગણે કોઈક ભૂખો માણા આવે ને બટકું રોટલો દે તો દીકરા જ આપ્યા છે બધા, એટલું કરીને તોય બહુ મારો નાથ રાજી થાય. કારણ કે ભીખ કોઈને માગવી ગમતી નથી. પેટ છે ને, પેટ હારા હારા મગાવે. કોઈને ભીખ ન માગવી હોય, પણ પેટમાં વરાળું નીકળતી હોય નોય હોય ને કહેવું પડે કે બાપા થોડુંક કંઈક ખાવા હોય તો દિયો ને. એ પેટ મગાવે છે. પછી આપણે ડેલી વાડી કરવી ને એનો કોઈ મતલબ નથી રાખતો. એમાંથી આપણો કણિકો છે ને કાંઈક કોકનો આપણા ઘરમાં લખેલો. આજે અમે કાનજીભાઈ ને, અમે કાનજીભાઈના ઘરે અમે છે, મેં બોલો હવે અમારે આંખની ઓળખાણ નહીં. અને એમનો દીકરાનો ફોન આવ્યો, એ કે જમવાનું આપણા ઘરે. બોલો હવે આ કોને લખ્યું હોય છે અમારું? અહીંયા અમારું ગામ ક્યાં 8 કિલોમીટર છે, અહીંયા આવ્યા ને એમના ઘરે. ભલે કોઈ બીજા મારો કોઈ વિરોધી એવું નથી, પણ અમારું અનાજ અહીંયા લખેલું પડ્યું હતું. એ કોને લખ્યું? કહેવાનો મારો મિનિંગ એમ છે કે એ તમારા આંગણે કોક આવે ને તો મારા બાપ આ કંઈક કરજો, બટકું રોટલો કોકને દેજો. હું નથી કહેતો તાવડા ઉતારી પણ જે ઘરમાં સાસ. અને એમાંય બાપુ રબારી સમાજ છે ને એનો તો જબરજસ્ત ઉજળો ઇતિહાસ. બીજા સમાજનો નથી એવું નથી, કોઈ ઊંધી ટોપી નો પહેરતા, પણ રબારીનો દીકરો બાપુ આજે ત્યાં હામો મળે ને એટલે તમે બોલો કે ન બોલો, પણ એ કે રામ રામ એટલું બોલે. અને ટાણું હોય ને તો ઘરમાં પછી સાસ ને રોટલો હોય બાપુ. એ કે અરે મારા બાપ અત્યારે રોટલા વગર થોડું જવાય, સાસ ને રોટલો ખવડાવે. આજ તમે જુઓ રબારી સમાજ ક્યાં છે? નકર રબારી સમાજ બાપુ તમે જુઓ તો ઢોરાર માલ હાટું તેને ઓલા શેડેથી ઓલા શેડે, તહેવારની ખબર ન હોય, નાવા ધોવાની ખબર ન હોય. ને એ બેનું બાયું દીકરીઓને ભેગા ઘર વખરી આખી, વરસાદ પડે ટાઈટ પડે, દુનિયાની ગાળ્યું ખાય. આજ આ સમાજ ક્યાં છે? પણ કબીર બાપુની સાખી છે ને, કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે,
કર સાહેબ કી બંદગી ને ભૂખે કો અન્ન દે. આમના સમાજમાં આવડું આજ ઉગ્યું છે, એક રોટલો દીધો છે ને એક રામકારો કર્યો છે, ઈ ઉગ્યું. બાકી કોઈ જ્ઞાન નહોતું. અત્યારે બધા ભલે ભણી ગણીને જ્ઞાન વાળા થયા હોય, બાકી બાપુ રબારી ભરવાડ જેવો સમાજ બાપુ ભોળો કોઈ નહોતો. અત્યારે ધીમા હોશિયાર થઈ ગયા છે. પણ કહેવાનો મારો મિનિંગ, અમારા સ્ટેટ હતા ને, અમારા રજવાડા હતા ને, તો અમારા રાજમાં આવવું હોય ને તો માથે બાંધવું પડે, ભેટ બાંધવી પડે, પગમાં જોડા ન પહેરાય. બાકી રબારી રાયકાનો દીકરો ઠેઠ રહોડા સુધી એમના માયલો જતી, એને કોઈ રોકે નહીં રાખે. કારણ કે બધાને ખબર હતી કે આની યાર લપ જ ન કરાય, આ ચાય અવળો ઉડે, હવે ધણ છોડે નહીં, ગાયું ન દોવા આવે, આને જવા જ દેવો જ્યાં જાતો હોય. એટલો ભોળો સમાજ. દીકરીઓને તેડવા મોકલે, મૂકવા મોકલે. હવે અત્યારે તમને લાગે છે કે આ કઈ કરાય? કેમ આ પરિવર્તન કેમ આવ્યું? શું કામ આવ્યું? કંઈક મારામાં ને તમારામાં કંઈક ખામી આવી તો જ આ પરિવર્તન થાય. બાપુ માણસ માણસનો પ્રેમ ઘટી ગયો. એક ગામમાં બાપુ મોડું ઘર હોય ને, દીકરી દીકરાના લગ્ન હોય ને, સગવડ વાળો માણા હોય ને, તે ઘરધણી એક વાર હાક રહીને કે કાંઈ મૂંઝાતો નહીં હો, લખાણ નહીં, જામીન નહીં, વ્યાજ નહીં. એ કે દો આ ટાણું તો એક જ વખત આવે, બેઠા છીએ તમે તારે મોજ કરજે, દેવો હોય દેજે, ન દે કઈ નહીં. અત્યારે 10 જણા વચ્ચે દો ને તો બાપુ બૂસ મારી દે, ન દે શું કહે, ફરીને તારો વૈશ્વા ન કરી, બીજું શું કરી. ઈ જે માણસની માનવતા હતી, ઈ માણસનો જે પ્રેમ હતો ને, ભલે ખાવા કાંઈ નહોતું, પણ બાપુ એ જે શાંતિ હતી ને, એવી શાંતિ અટાણે નથી રાખી. અત્યારે તો તમે જુઓ તો લખ 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 કરતા હળીએ સીડ્યા છે રાત ને દી. અમે તો પ્રોગ્રામમાં જઈને તો અમને એમ થાય કે રોડ ખાલી છે, પણ પૂતા જ નથી. શું ખાલી હોય? ભાગા ભાગ, બીજી કોઈ વાત જ નથી. સમય મળ્યો છે બાકી ભજવાનો, ભગવાનનું નામ લેવાનો સમય નથી, બાકી બધું કરવાનો સમય છે. એક તમારો મારા ઉદ્ધાર માટે માણસનો અવતાર મળ્યો. માણસના અવતારમાં એક ભજન કરીને આમાંથી છૂટવું હોય તો છૂટી શકાય. હવે આમાં જો ન કરીએ તો પાછું જવાનું નામ. ભલે 84 લાખની બધા વાતો કરે છે, આપણે કઈ ગણીએ નથી ને ગણવીએ નથી, એ જે હોય. પણ અત્યારે હું તો એમ કહું છું કે અત્યારે જે આપણે આ ટાણું મળ્યું છે, એ ટાણામાં શું કઈ ઘટે છે? તો આમાં આનંદ ન કરી લેવાય? બસ વાત આટલી છે, બીજું કઈ છે જ નહીં. એટલે હરભુજીએ બાપુ રામદેવજી બાપાને યાદ કરીને ચોથા રસોઈ રડવા મીડ્યા. ઉપાય અને એ કે મારા બાપ, હવે અમારે તને મળવું હોય તો શું કરવું પડે? અને એ આકાશવાણી બાપુ રામદેવજી બાપા કે છે કે હવે હું તમને મળીશ નહીં, હવે મારી જોત ઉપર ભરોસો રાખજો, હું હવે પ્રત્યક્ષ નહીં આવું. અને અત્યારે બાપુ આ જોત ઉપર તમે ભરોસો રાખો અને તમે સાચા હોવા જોઈએ. બાપુ તમારે સવારે તમે ધારો અને બપોરે જો કામ ન થાય તો રામદેવજીને કોઈ ઓળખે નહીં. રામદેવજી બાપાના એવા પ્રમાણ, મને તો બાપુ એટલા બધા પ્રમાણ મળ્યા છે ને, કારણ કે હું એવા ઘણા એ પ્રમાણ ગણાવવા નથી આવ્યો, પણ હું તો મારા અનુભવ બોલે છે. દવાખાનામાંથી મને રજા આપી દીધા પછી બાપુ રામદેવજી બાપાએ આપણું બાવડું પકડેલું, મળદા બેઠા કર્યા એવા દાખલા છે. કારણ કે આ બધી વાત અમુક જગ્યાએ કરાય નહીં. કોકને એમ થાય કે એવા કોઈ દી હતા છે તો બધા અહીંયા ભગવાન બેઠા ન કરી દે. પણ આ તો મારા અનુભવ છે. મને તમે માનો ન માનો એ કે મારે કોઈ સમજાવવાની જરૂર નથી. અને મેં કીધું એમ, મને જો આ દુનિયામાં માણા બનાવ્યો હોય તો રામદેવજી બાપાનો પ્રતાપ ને મારા મા બાપની કંઈક કૃપા છે. બાકી રામદેવજી બાપાના મારી માથે 4 હાથ છે. તમને જે લાગતું હોય, હું સાચવી ન કહું એટલી મને સંપત્તિ આપી છે. મારે દીકરા છે, મકાન છે, ગાયું છે, ભેહું છે, ઘોડા છે, વાહન છે, બધું છે, જમીન જાગીર બધું, કાંઈ ઘટતું ખૂટતું નથી. દીકરા છે ને દીકરાના ઘરે દીકરા છે. 4 હાથ મારી માથે છે. પણ બાપુ મહેમાનમાં મારું ઘરમાં કોઈ સભ્ય એવો ન હોય કે આને રોટલો ચા પાણી સિવાય જવા દેવાય. પછી હું હાજર હોય તોય ભલે, ન હોય તોય ભલે. હું એટલા માટે કહું છું કે આપણા છોકરા હોય ને એને પહેલા આપણે પાડવા પડે. તમે આ અમને હાસવું અને અહીંયા તમે આવો, હું હોય તો મારે તમને હાચવવા પડે. પણ હું ન હોય ને તેથી કોક દી મારા મહેમાન થાજો, તમને કોક દી ખબર પડે. મારા આવડા દીકરાના દીકરા દીકરીઓ છે ને, એ તમે આવો ને જો તમને પાદરા કીધા વગર જય માતાજી ન કરે મારા ભજનમાં ધૂળ પડી ભલામણા. એ પહેલા આપણે પાડવા પડે. સંતાન તો હારા જ હોય. ભગવાન દીકરા દીકરી ચારે આપે, કંઈક આપણી પુણ્ય હોય તો જ આપે ને. તો એને સંસ્કાર આપવા એ કઈ અહીંયાથી મળે છે?
માના કોઠામાંથી જ મળે. માને એવી ખબર હોવી જોઈએ કે મારે દીકરો આવો કરવો છે કે દીકરી આવી. ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ન થાય એવો વેમમાં રહેતા જ નહીં. પણ હું તો આજની દીકરીઓને એ કહું કે દીકરો દીકરી ઉદરમાં હોય અને જન્મ ન થાય ને ત્યાં સુધી મોબાઈલ ને તો અડતા જ નહીં. હા, તમારે જો દીકરામાં કે દીકરીમાં ખોટો પ્રભાવ ન પાડવો હોય, હારો કે મોરો કોઈ પ્રસંગ તમે 9 મહિના સુધી દીકરો કે દીકરીનો જન્મ ન થાય ને ત્યાં સુધી મોબાઈલ ને ન અડતા. નકર બાપુ એ કુરકુરિયા જેવા થવાના છોકરા, એમાં કાંઈ હારાવાટ નહીં થાય. કારણ કે મોબાઈલ છે ને દુનિયા બગાડવામાં જે ભાગ ભજવો છે ને એવો કોઈ નથી ભજ્યો. અને ઉદરમાં સંતાન હોય ને માં ખોરાક જો એવો ખાય તો ખોરાકની અસર પડે. એવા હાલતું ફાલતું માણા ભેગા બે ને તો એની અસર પડે. એવી હલકી વાત કરે ને તો હલકી વાતની અસર પડે. બહુ આ બધી કોઠા ઉચ્ચ છે આપણા ગઢેની. આપણી માયુને આપણા ભાભી સાહેબ ને બધા હતા ને તેથી બાપુ છે ને જેવું તેવું ખાવા ન દે, જેવું તેવું બોલવા ન દે, દાંત ન કાઢવા દે, અને એમ કે તમારે કોઈને ભેગું આડું જવાનું નહીં, આડી એવી વાતો નહીં કરવાની. આનો પ્રભાવ સંતાન ઉપર પડે. આવું તો ભણ્યા નહોતા, બધા અંગોઠા સાપ હતા તોય ખબર હતી. અને અત્યારે તમે જુઓ ને છોકરાને મોબાઈલ પકડાઈ દે ને એ મોબાઈલ લઈને બેઠા હોય. મહેમાન આવીને વ્યા જાય તો કોઈ આવો નથી કહેતું, બોલો પાણીનું કોણ પૂછે? એટલે મોબાઈલે બાપુ બગાડવાનું કામ બહુ કર્યું છે. હા, વાપરતા ને એવું તો ન બોલાય, મારે નથી રડતું. એટલે એવું તો કીધા જેવું નથી, હવે એક વ્યસન જેવું થઈ ગયું. પણ સારા સંતાન માટે તો બાપુ સારા સંસ્કારની જરૂર પડે. મોબાઈલ નો સારા દીકરા બનાવી શકે. એટલા માટે હરભુજી બાપુ છેલ્લે 2 કડી કરીને પછી મારી વાણીને વિરામ આપું. હરભુજી બાપુ રોતા રોતા રામદેવજી બાપાને કહે છે, શું કહે છે? ચડીને રે એજી મંડપમાં તમે પધારજો. લીલોડે ચડીને રે એ અમારા મંડપમાં તમે પધારજો. હરિના ચરણે રે હે હરભુજી હરિના ચરણે રે
મનડા કેરી રે દો એ આવું નિર્માણ મનથી મળે નહીં ખો આવા તો જબુમાએ ગાયું. સવારામ બાપા 50 થી 60 વર્ષની વાત, બહુ લાંબી વાત નથી. છેલ્લે સવારામ બાપાએ જબુમાને કીધું કે જબુ કઈક માઈક અમને ચા પી દે, ઉપર આવતા રહો, આ બધાને ચા પી દે, 1-2 મિનિટ વાત કરીને પછી હું રાખી દઉં. સવારામ બાપા જબુમાને કહે છે કે જબુ ત્યાં આખી જિંદગી મારી સેવા કરી, મારા શબ્દ ઉપર તને ભરોસો હતો, તે ભજન કર્યું, મેં તને જેમ કીધું એમ કીધું, દુનિયાએ તારી માથે ગમે એ વાત કરી તો તું અડગ થઈ અને તે ગુરુ શિષ્યના નાતા તરીકે તે મને ખૂબ હાચવો, મેં તને ખૂબ હાચવી, પણ છેલ્લે એક મારી ઈચ્છા છે કે તું મારી પાસે કંઈક માગ. જો બાપુ ગુરુ અને શિષ્યના નાતાની ખબર ન હોય ને તો હું તો ના પાડું છું, કંઠિયું બંઠિયું કોઈ નખાવતા નહીં ગાળિયા. આ ખબર ન પડતી ગુરુ મહારાજ ઉપર ભરોસો ન હોય તો બાપુ આ કઈ કરવાની જરૂર નથી. આ ગુરુ મહારાજ એમ કે ખાલી કૂવો હોય ને એમ કે આમાં ધૂપકો મારી દે એટલે બીજી મિનિટ ન થવી જોઈએ, ધૂપકો મારી દેવાય, એમાં ભલું હોય તો જ ગુરુ કે.